નમસ્તે મિત્રો. આજે આપણે રૂસોના સમકાલીન એવા ફ્રેન્ચ ફિલોસોફર વોલ્ટેરની વાત કરીએ. વોલ્ટેર એ ફ્રેન્ચ નાગરિક હતા અને એક મહાન ચિંતક, વિચારક અને લેખક હતા. એ સમય હતો એનલાઇટનમેન્ટ એજ. એ એવો યુગ કે જ્યારે પ્રબુદ્ધતા, જાગરણ, જાગૃતિનો એ યુગ હતો. અને એની અસર આપણે જાણીએ છીએ કે ફ્રેન્ચ રિવોલ્યુશનને કારણે થયેલી, કેટલાક તત્વચિંતકોની અસર પણ થયેલી. અને એ યુગને એટલા માટે એનલાઇટનમેન્ટ એજ એરા કે પીરિયડ કહેવામાં આવે છે. વોલ્ટેરનો જન્મ નવેમ્બર 21, 1694 થયેલો. એટલે કે નવેમ્બર 21, 1694. અને એમનું અવસાન મે 30, 1778. અને એમનું અવસાન થયું મે 30, 1778. મૂળ તો એમનું નામ હતું ફ્રેન્કોઇઝ મેરી એરાઉટ, પણ પછી એમણે પોતાનું નામ બદલ્યું અને નામ રાખ્યું વોલ્ટેર. વોલ્ટેર મૂળ તો એક નાટકના લેખક હતા અને સરકાર, ખાસ કરીને ફ્રેન્ચ સરકાર, એ વખતની સરકાર, એના ટીકાકાર હતા. એટલે સ્વાભાવિક રીતે એમના પર ત્યારના રાજ્યની નેગેટિવ, નકારાત્મક અસર પણ થયેલી. એમણે એ સમયના જે ડ્યુક ઓફ ઓર્લિયન્સના ડ્યુક હતા, એની આલોચના કરેલી, ટીકા કરેલી. અને એમણે કહ્યું કે એ એના સગા સંબંધીઓ સાથે જાતીય સંબંધ રાખે છે, ઇન્સેસ્ટ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. આવી ટીકા કરવાને કારણે એમને આ ડ્યુકે અને અન્ય લોકોએ એનો વિરોધ કર્યો અને એમને ઇંગ્લેન્ડ છોડવું પણ પડ્યું, ફ્રાન્સ છોડવું પડ્યું અને ઇંગ્લેન્ડ જતા રહ્યા. એણે પોતાનું નામ પણ બદલ્યું અને ફ્રાન્સ છોડીને ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ ગયા એ દરમિયાન ત્યાં એમને જોનાથન સ્વિફ્ટ, એલેક્ઝાન્ડર પોપ એવા લેખકો સાથે મળવાનું પણ થયું. એને કારણે એમના મનમાં જે વિચારો હતા એ સારી રીતે ચર્ચિત થયા. એમને જોનાથન સ્વિફ્ટ કે એલેક્ઝાન્ડર પોપ સાથે ચર્ચા કરી અને એની અસર એના લેખન પર, એના વિચારો પર પણ થઈ. વોલ્ટેર આમ તો નાટક લેખક હતા અને એમનું પહેલું જે નાટક હતું, શરૂઆતનું, એ ગ્રીક ઓડિપસની જે પૌરાણિક કથા છે, માઇથોલોજિકલ સ્ટોરી છે, એના આધાર પર એણે
એક નાટક લખેલું. એ ફ્રેન્ચ નાગરિક હોવા છતાં એને ઇંગ્લેન્ડ જવું પડ્યું અને એણે જોયું કે ઇંગ્લેન્ડની જે રાજ્ય વ્યવસ્થા છે, રાજાશાહી છે, એ બંધારણીય છે, કોન્સ્ટિટ્યુશનલ છે. જ્યારે ફ્રેન્ચની રાજાશાહી છે એ એબ્સોલ્યુટ છે, એ બંધારણીય નથી. એની અંદર ઓટોક્રસી જેવો ભાવ ફ્રેન્ચ મોનાર્કીમાં દેખાય છે. એટલે એ રીતે એ રાજકીય ટીકાકાર પણ હતા જ. ઇંગ્લેન્ડમાં રહીને એ પ્રસિદ્ધ પણ બન્યા અને ધનિક પણ બન્યા અને પછી પાછા ઇંગ્લેન્ડથી ફ્રાન્સમાં આવી ગયા. એમના કેટલાક જે પુસ્તકો છે એના પર પ્રતિબંધ મુકાયો અને એટલે એને પેરિસથી ભાગવું પડ્યું, જતું રહેવું પડ્યું. એમણે એક જે લગ્ન કર્યા એ એમિલી નામની એક મહિલા હતી જેની સાથે એણે લગ્ન કર્યા. વોલ્ટેરને વિજ્ઞાનમાં પણ રસ હતો, ગણિતમાં રસ હતો અને તેથી તેઓ આઇઝેક ન્યૂટનને મળ્યા, જે બહુ જ મોટા ગણિત વિજ્ઞાની હતા, ગણિતના નિષ્ણાત હતા. આપણે તો જાણીએ જ છીએ કે આઇઝેક ન્યૂટને જ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણની વાત વહેલી વાર કરી. એપલ જ્યારે ઝાડ ઉપરથી નીચે પડે તો એના મનમાં એવો વિચાર આવ્યો કે કેમ પડ્યું, શું કારણ? તો એણે એક સિદ્ધાંત જન્માવ્યો અને એ સિદ્ધાંતને આપણે કહીએ ગ્રેવિટેશનલ પુલ, ગુરુત્વાકર્ષણ. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે એ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે અને વસ્તુઓ પૃથ્વી પર પડે છે. પણ આજે તો આપણે જાણીએ છીએ કે જ્યારે ગુરુત્વાકર્ષણનો જે પેલું હોય એની એક લાઈન, એની બહાર જો જતું રહે તો પછી ગુરુત્વાકર્ષણ રહેતું નથી. ચંદ્ર પાસે જઈએ તો ચંદ્ર એના તરફ ખેંચે, એ ગુરુત્વાકર્ષણ ચંદ્રનું. એવી રીતે બીજા કોઈ ગ્રહનું પણ હોઈ શકે. પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે એની વહેલી વાત અને ગુરુત્વાકર્ષણનો આખો સિદ્ધાંત એ આઇઝેક ન્યૂટને કરેલો અને એની સાથે વોલ્ટર મળ્યા અને એને એની પ્રશંસા પણ કરતા અને એને ખૂબ ગમ્યું. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વોલ્ટેર વોઝ નોટ ઓનલી અ ફિલોસોફર but a great lover of science and mathematics. એમના વિચારોની વાત કરીએ સંક્ષિપ્તમાં તો એ પોતે માનતા સિવિલ લિબર્ટી, એ માનતા કે નાગરિકમાં મુક્તિ હોવી જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ અને એ સ્વતંત્રતા એ જ યોગ્ય રાજકીય વ્યવસ્થા છે. જો વ્યક્તિ
એ સ્વતંત્ર ન હોય તો એ રાજ્યની જે વ્યવસ્થા છે એ ઓટોક્રેટિક જેવી ગણાય અને એવી વ્યવસ્થા યોગ્ય ગણાય નહીં. તો એમણે સિવિલ લિબર્ટી ઉપર બહુ જ ભાર મૂક્યો કે દરેક નાગરિકને એક સ્વાતંત્ર્ય હોવું જોઈએ. પછી એને તર્ક પર બહુ ભાર મૂક્યો કે તર્કબદ્ધતા બહુ જરૂરી છે અને તર્કબદ્ધ રીતે જ કોઈ પણ દેશે, કોઈ પણ નાગરિકે અને કોઈ પણ પ્રજાએ જીવવું જોઈએ. એક બીજો બહુ મહત્વનો વિચાર હતો સહિષ્ણુતા, ટોલરન્સનું મહત્વ. એ એમ માનતા કે દરેક વ્યક્તિએ અને સમાજે ટોલરન્ટ હોવું જોઈએ, સહિષ્ણુ હોવા જોઈએ. એનો મતલબ એ છે કે તમે અન્ય ધર્મ, અન્ય રાજકીય વ્યવસ્થા, અન્ય વિચારો, કલ્ચર, સંસ્કૃતિ એનો આદર કરો, એના તરફ વિરોધ ન કરો, એને ધિક્કારો નહીં. એ ધિક્કાર એ બરાબર નથી. ઇન્ટોલરન્સ છે, અસહિષ્ણુતા છે. અને અસહિષ્ણુતા એ લોકશાહી કે સારી રાજકીય વ્યવસ્થા ગણાય નહીં. ટોલરન્સમાં સૌથી અગત્યની વસ્તુ બને છે રિલિજિયસ ટોલરન્સ. અન્ય લોકોના ધર્મની નો સ્વીકાર કરો, એની ટીકા ન કરો, એની આલોચના ન કરો અને એનો સ્વીકાર કરો. આ સ્વીકાર છે એ જ રિલિજિયસ ટોલરન્સ છે. તમે જ્યારે કોઈ ધર્મમાં માનતા હો તો અન્ય લોકોના ધર્મનો તમારે વિરોધ કરવાનો નથી, કારણ કે એ પણ એક અલગ ધર્મ છે અને એના જે બેઝિક વિચારો છે એ તો કેટલીક વાર સમાન જ હોવાના. રિચ્યુઅલ્સ, કર્મકાંડ એવું બધું અલગ હોય પણ વિચારો તો બેઝિક હોય છે. સદગુણો, વર્ચ્યુઝ એ તો બધા જ ધર્મની અંદર લગભગ સમાન હોવાના. તો આ રીતે એનો વિચાર રાખવો જોઈએ અને એના તરફ ટોલરન્સ, સહિષ્ણુતા સર્જવી જોઈએ. ઇક્વાલિટી, સમાનતા. સમાનતા છે એ વિવિધ જાતિઓ, વિવિધ ધર્મો, જેન્ડર, પુરુષ સ્ત્રી બધાની વચ્ચે અને આર્થિક સમાનતા પણ આવે એ જરૂરી છે કે કોઈ અત્યંત ગરીબ ન હોય. ક્યારેક કેટલાય દેશોમાં લોકો બહુ જ ધનિક હોય અને બીજા કેટલાક ગરીબ હોય, તો એ પ્રકારનું પણ વ્યાજબી નથી. આપણે આગળ કેટલાક વિચારોની વાત કરવી છે, ફિલોસોફિકલ આઈડિયાઝની. એ વિચારધારાની વાત કરતી વખતે આપણે સામ્યવાદ, સમાજવાદ, ગાંધીજીની આઈડિયોલોજી એ બધાની ચર્ચા કરીશું. તો એ બધાની અંદર એક વાત આવે છે સમાનતાની. અને એ સમાનતા મેળવવા માટે જુદા જુદા પ્રયત્નો થાય છે. કેટલાક તો યોગ્ય નથી હોતા. કેટલીક એવી સાહિત્ય કૃતિઓ પણ સર્જાય છે કે જેમાં જુદા જુદા પ્રકારના જે રાજકીય વિચારો છે એની આલોચના કરવામાં આવી હોય. તો એનો અર્થ એ થયો
કે ઇક્વાલિટી ઇઝ અ ગ્રેટ પ્રોબ્લેમ. હકીકતમાં ઇક્વાલિટી હોવી તો જોઈએ, પણ એ કેવી રીતે સર્જાય, આર્થિક સમાનતા કેવી રીતે થાય, એ એક મોટો પ્રશ્ન છે. એવી જ રીતે વર્ણ પ્રથા જ્યાં હોય છે એમાં ઇક્વાલિટી આવતી નથી. સ્ત્રીઓ તરફનું જે પુરુષોનું વલણ છે એ વર્ષોથી ચાલે છે. એને કારણે જેન્ડર ઇક્વાલિટી પણ જોવા મળતી નથી. તો એનો અર્થ એ થયો કે ઇક્વાલિટી છે એ બહુ જ અગત્યનો મુદ્દો છે અને વોલ્ટેર એના પર બહુ ભાર આપે છે અને એમ પણ કહે છે કે પ્રોગ્રેસ થવો જોઈએ અને પ્રોગ્રેસ થાય તો જ સમાજ આગળ વધે. એટલે વોલ્ટેર છે એ એક તત્વચિંતક હતા અને એમ કહેવાય છે કે જે 1789 જે રિવોલ્યુશન સર્જાયું એના એ આર્કિટેક્ટ ગણી શકાય. વોલ્ટેર એ કંઈ એનું પોતાનું નામ નહોતું, પણ એ પેન નેમ હતું. એટલે પોતે જ એ નામ લેખક તરીકે એને પોતાના નામને બદલાયું અને એ વોલ્ટેર રાખ્યું. એ પોતે એક ઇતિહાસકાર પણ હતા અને એક વિચારક તરીકે એમણે ચર્ચની અને રાજ્યની આલોચના કરેલી. એમણે ફ્રેન્ચ સમાજની ટીકા કરેલી અને એનું જે સોશિયલ સ્ટ્રક્ચર, સામાજિક રચનાઓ હતી, એના લેયર્સ હતા, એની પણ એણે આલોચના કરેલી. એમણે કહેલું કે ફ્રેન્ચ બુર્ઝવા એ ખૂબ નાના અને બિન અસરકારક છે. આ જે બુર્ઝવા શબ્દ છે એ આપને ખબર છે કે એ એકચ્યુઅલી કાર્લ માર્ક્સે વાપરેલો શબ્દ છે, જે મૂડીવાદનું સમર્થન કરનારા હોય છે અને એ બુર્ઝવાને કારણે સમાજની અંદર ઇક્વાલિટી, ઇકોનોમિક ઇક્વાલિટી ફેલાતી નથી. એટલે એણે કહ્યું કે બુર્ઝવા છે એ ફ્રાન્સના બુર્ઝવા નિમ્ન પ્રકારના અને ઇનઇફેક્ટિવ છે, બિન અસરકારક. પછી જે એરિસ્ટોક્રેટ્સ છે, અમીરો, એ બધા કરપ્ટ છે, ભ્રષ્ટાચારી છે. અને સામાન્ય માણસો છે, લોકો છે, માસિસ છે, સમૂહ છે, એ બધા અજ્ઞાની છે. અને ચર્ચ છે એ એક લોકોનું શોષણ કરનાર એવું એક ફોર્સ છે, એવો એક તાકાત છે, એવું એક બળ છે. એટલે એણે બધાની ટીકા કરી. તમે જોયું હશે, એણે કહ્યું કે બુર્ઝવા, અમીરશાહી, અમીરો, સામાન્ય લોકો અને ચર્ચ, એ એમાંથી કશું જ સારું નથી. અલબત્ત આ ટીકા એણે ફ્રાન્સની કરેલી, ફ્રેન્ચના લોકોની કરેલી. એટલે ફ્રેન્ચ ચર્ચ હોય કે ફ્રેન્ચ એરિસ્ટોક્રેટ્સ હોય, ફ્રેન્ચ બુર્ઝવા હોય, તો એ બધાની ટીકા કરતાં એણે કહ્યું કે ફ્રાન્સમાં બુર્ઝવા પણ બરાબર નથી, એરિસ્ટોક્રેટ ભ્રષ્ટાચારી છે, સામાન્ય લોકો અજ્ઞાની છે અને ચર્ચ એ લોકોનું શોષણ કરનાર છે. એટલે એણે એવા એક આલોચક હતા કે જેણે આ ટીકાઓ જુદા જુદા સ્તરો પર કરેલી. એમણે
એક ફિલોસોફર તરીકે રોમન કેથોલિક ચર્ચની બહુ ટીકા કરેલી છે. ઇવન લોકશાહીને પણ એણે એવો શબ્દ વાપર્યો કે ઇડિયોસી ઓફ માસીસ, સમૂહની મૂર્ખતા છે. એટલે લોકશાહીને પણ એ સ્વીકારતા નથી અને એ કહે છે કે ડેમોક્રેસી ઇઝ એન ઇડિયોસી ઓફ માસીસ. જે લોકશાહીના લોકો છે એ બધા ઇડિયટ્સ છે, મૂર્ખાઓ છે. એવી વાત એણે કરી, જે આપણે સમજી શકીએ કે એને એ સ્વીકારતા નથી લોકશાહીને, કારણ કે એમાં એના મન પ્રમાણે કોમન પીપલ આર ઇગ્નોરન્ટ, સામાન્ય લોકો અજ્ઞાની છે અને મૂર્ખ છે. એ એમ માનતા કે ઈશ્વરનું અસ્તિત્વ હોઈ શકે, પણ ઈશ્વર લોકોને કંઈ સીધી રીતે એના જીવનમાં કંઈ ભાગ લેતા નથી. એટલે એક યા બીજી રીતે એનો કહેવાનો મતલબ એ છે કે ધર્મ છે અથવા આધ્યાત્મ છે અથવા ઈશ્વર છે એ શું માનવ જાતને સુખી બનાવે છે? એ ધર્મની પણ આ રીતે ટીકા કરે છે. ઈશ્વરમાં પણ આ પ્રકારની શ્રદ્ધા એ ધરાવતા નથી. વોલ્ટેરની અસર તાર્કિકતા પર, રોમેન્ટિક એજ ઇંગ્લેન્ડમાં એના પર, ફ્રેન્ચ ક્રાંતિમાં, સમાનતામાં, માનવ જાત પર, માનવતામાં થયેલી એણે અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાનો પાકો વિરોધ કરેલો. એટલે વોલ્ટેર એક એવા ચિંતક ગણાય કે એ પોતે એક રિબેલિયસ હતા, એક બળવાખોર ચિંતક હતા. અને એટલે એ કેટલી વસ્તુને સ્વીકારતા નથી, એનો વિરોધ કરે છે. તત્વચિંતક જ્યારે કોઈ વસ્તુનો વિરોધ કરે ત્યારે સમજી લેવું કે એ એક એવો વિચાર છે કે જે નેગેટિવ વસ્તુનો અનાદર કરે છે. તત્વચિંતક કંઈ પોતે નેગેટિવ નથી હોતા, પણ એને નેગેટિવ વસ્તુ ગમતી નથી અને એનો પાકો વિરોધ કરે છે. એટલે આપણે રૂસોની વાત તો કરી, આ એપિસોડમાં આપણે વાત કરી વોલ્ટેરની. એટલે આમ એ બે સમકાલીન ચિંતકોની વાત આપણે કરી. એટલે વોલ્ટેરને તમે આ રીતે સમજજો અને એની અસર ઇંગ્લેન્ડના સાહિત્ય પર પણ થયેલી છે. વર્ડ્સવર્થ, શેલી, એસટી કોલરીજ, કીટ્સ એવા રોમેન્ટિક કવિઓ પર એક યા બીજી રીતે રૂસો અને વોલ્ટેરની અસર જોવા મળે છે. એટલે આપણે આ એપિસોડને આ રીતે સમજીએ તો આપનો સૌનો ફરીથી આભાર. આપણે અઠવાડિયાના 3 એપિસોડ્સ કરીશું અને હવે કેટલીક સાહિત્યની કૃતિઓમાં જ્યાં ફિલોસોફી આવેલી છે એનો ખાસ આપણે પરિચય આપીશું અને એની ચર્ચા કરીશું. તો આપનો સૌનો આભાર. થેન્ક યુ.